અબોલ જીવની અદમ્ય જીદ અને માનવ હૃદયની અમર મમતા, ઘૃણાને પ્રેમમાં બદલી નાખતો હૃદયસ્પર્શી વાયરલ વિડિયો. મિત્રો, ક્યારેક આંખોમાં આંસુ આવી જાય છે અને હૃદય ભીનું થઈ જાય છે. ત્યારે સમજાય છે કે કેટલીક બાબતો શબ્દો કરતાં વધુ ઊંડી હોય છે. આજે અમે તમારી સામે એવો જ એક વિડિયો લઈને આવ્યા છીએ જે જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે, આંખો ભીની થઈ જશે અને પશુઓ પ્રત્યેની તમારી દ્રષ્ટિ કાયમ માટે બદલાઈ જશે. આજના આ ઝડપી, સ્વાર્થી અને કઠોર યુગમાં જ્યારે ઘણા માનવીઓ રસ્તાના અબોલ શ્વાનોને જોઈને ઘૃણાથી મોં ફેરવી લે છે, પથ્થર મારે છે અથવા દૂર હાંકી કાઢે છે, ત્યારે આ વિડિયો આપણને યાદ અપાવે છે કે સાચો ધર્મ જીવદયા છે, સાચો ધર્મ પ્રેમ છે અને સાચું માનવત્વ અહિંસામાં છુપાયેલું છે. જુઓ આ દ્રશ્યો. સવારનો સમય. એક સામાન્ય મજૂર, જેના હાથ કામના પરસેવાથી ભીના છે, તે રેતી અને સિમેન્ટના ઢગલાને મિક્સ કરવા પાવડાથી કામ કરી રહ્યો છે. ત્યાં જ એક નાનકડો, અબોલ, ભૂખ્યો શ્વાન આવીને તેની આસપાસ ફરવા લાગે છે. મજૂર તેને પકડીને દૂર કરે છે, હટાવવાની કોશિશ કરે છે, પણ આ અબોલ જીવ હાર માનવા તૈયાર જ નથી. ફરીને તે રેતીના ઢગલા પર આવીને બેસી જાય છે. મિત્રો, આ માત્ર મસ્તી નથી, આ તો એક અદમ્ય જીદ છે. ભૂખની જીદ, અસ્તિત્વની જીદ, પ્રેમ મેળવવાની જીદ. જ્યારે મજૂર પાવડો ઉપાડે છે, ત્યારે આ કૂતરો પાવડાની આગળ આવીને બેસી જાય છે. જાણે કહેતો હોય, ભાઈ, તું તારા બાળકો માટે મહેનત કરે છે, પણ મારી તરફ એકવાર જોતો ખરા, હું પણ ભૂખ્યો છું, મારી પણ એક આત્મા છે. અને હવે આવે છે વિડિયોનો સૌથી હૃદયસ્પર્શી, સૌથી સુંદર અને સૌથી પવિત્ર વળાંક. આ મજૂર, જેની પાસે કદાચ ઘરમાં 2 વખતની રોટી પણ મુશ્કેલીથી આવે છે, તે પોતાનું કામ અટકાવી દે છે. ગુસ્સો નથી કરતો, બૂમો પાડતો નથી, પણ તેના હૃદયમાંથી પ્રેમનું ઝરણું વહેવા લાગે છે. તે કંઈક ખાવાનું લાવે છે અને પછી, જુઓ, તે શ્વાનને 2 પગે ઊભો કરીને, જાણે પોતાના નાના બાળકને ખવડાવતો હોય તેમ લાડથી, મમતાથી તેને પીરસે છે. આ દ્રશ્ય જોઈને કોઈ પણ શ્વાન કે પશુપ્રેમીનું હૃદય ભરાઈ આવે. આ તો જીવદયાની મૂર્તિ છે, અહિંસાનું જીવંત સ્વરૂપ છે, પ્રેમની સાચી પરીક્ષા છે. એકવાર પેટ ભરાઈ ગયું કે તે જ શ્વાન શાંતિથી બાજુમાં બેસી જાય છે, જાણે કહેતો હોય, આભાર ભાઈ, તે મને પારકો નહીં પણ પરિવારનો સભ્ય માન્યો. મિત્રો, આ વિડિયો આપણને ખૂબ મોટો પાઠ આપે છે. આપણે મોટા મકાનોમાં રહીએ છીએ, વૈભવી જીવન જીવીએ છીએ, પણ રસ્તા પર ભૂખ્યા, તરસ્યા, અબોલ જીવને જોઈને અમુકવાર આંખો ફેરવી લઈએ છીએ. આ મજૂરે સાબિત કર્યું કે સાચી માણસાઈ પૈસા કે સ્થિતિમાં નહીં, પણ હૃદયની કોમળતામાં છુપાયેલી છે. પશુઓ બોલી શકતા નથી, પણ તેઓ પ્રેમની ભાષા સૌથી સ્પષ્ટ રીતે સમજે છે. જો ઈશ્વરે આપણને માનવ જન્મ આપ્યો છે, તો આપણી સૌની પવિત્ર ફરજ છે કે આપણી આસપાસ રહેતા આ અબોલ જીવો પ્રત્યે કરુણા, પ્રેમ અને અહિંસાનો ભાવ રાખીએ. ઘૃણાને પ્રેમમાં બદલી નાખીએ. એક નાનકડી રોટીના ટુકડાથી પણ કોઈનું હૃદય જીતી શકાય છે. તમારું શું માનવું છે આ વિડિયો વિશે? શું આપણે આવા અબોલ જીવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને દયાળુ બની શકીએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા વિચારો શેર કરજો. આવા જ હૃદયસ્પર્શી, જીવદયા અને પ્રેમના સમાચારો માટે જોતા રહો અપના મિજાજ ન્યૂઝ. ખબરો જોવા માટે અમારી YouTube ચેનલ, Instagram અને Facebookને સબસ્ક્રાઇબ, ફોલો, લાઇક અને શેર કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ.